અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ 2026ની યોજાઈ પહેલી સામાન્ય સભા. સામાન્ય સભાની શરૂઆતમાં જ વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે મહેણા મારવાનું શરૂ કર્યું. છેલ્લા 20 વર્ષની અંદર ભાજપ એએમસીમાં સત્તા પર રહીને કોંગ્રેસને અવારનવાર એક જ સવાલ કરતી હોય છે કે કોંગ્રેસે શું કર્યું. જ્યારે થોડા વર્ષો પહેલાં બનાવવામાં આવેલી ફૂટપાથ, રોડ રસ્તા, ફ્લાયઓવર, બ્રિજ એ થોડા સમય અંતરે સમારકામની જરૂર પડતી હોય છે અથવા તૂટી જતા હોય છે. જ્યારે કોંગ્રેસના શાસનમાં બનેલી 75 વર્ષ જૂની સારંગપુર સર્કલ ઉપર આવેલી ટાંકી કે જેને તોડવા માટે ભાજપના સત્તાધીશોએ જેસીબીને માથે મૂક્યો હતો. આ જ બતાવે છે ભાજપ અને કોંગ્રેસ પક્ષની કામગીરી. આવા મહેણા સાથે સભાની શરૂઆત થઈ. સભામાં વિપક્ષ દ્વારા મુખ્ય ચર્ચિત એવા 3 મુદ્દા ઉપર પક્ષને સવાલ જવાબ કરવામાં આવ્યા. પહેલો મુદ્દો બિનજરૂરી મલ્ટી લેવલ પાર્કિંગને બનાવીને વેચી દેવાનો. બીજો મુદ્દો નવી બનતી કોર્પોરેશનની હોસ્પિટલમાં વિવાદિત આઈસીયુ બનાવવાનો. અને ત્રીજો વગર આયોજને બનતા ફ્લાયઓવરનો. નમસ્કાર, હું મંથન અને સ્વાગત છે તમારું બેનિફિટ ન્યૂઝમાં. એએમસીના કરેલા કામ કે જેને બુદ્ધિનું પ્રદર્શન ગણાવતા વિપક્ષે આક્ષેપો કર્યા કે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં આગ લાગવાના ઘણા બધા બનાવ અગાઉ પણ થઈ ચૂકેલ છે. 5 વર્ષ પહેલાં શ્રેય હોસ્પિટલમાં આઈસીયુમાં આગ લાગવાથી 5 લોકોની મોત થઈ હતી. જે બાદ હાઈકોર્ટ દ્વારા બધી જ હોસ્પિટલમાં આઈસીયુ ફરજિયાતપણે ગ્રાઉન્ડ ફ્લોર પર બનાવવાની સૂચના અને આદેશ આપવામાં આવ્યા હતા. છતાં એએમસીએ ₹125 કરોડની ખર્ચે એલજી હોસ્પિટલના આરઆઈસીયુને 9મા માળે બનાવવા જઈ રહ્યું છે. જે પહેલાં 6ઠ્ઠા માળે બનાવવાનું હતું, પણ કંઈક કારણોસર પછી તેને 9મા માળે બનાવવાનું નક્કી કર્યું. अहमदाबाद शहर में कुछ ही वर्षों पहले श्रेय अस्पताल में आग लगने के कारण 8 लोगों की मृत्यु हो गई थी और वो अस्पताल में आईसीयू वार्ड में आग लगी थी. उसके बाद हाईकोर्ट के चीफ जस्टिस ने ये कहा गया था कि अहमदाबाद शहर के सरकारी अस्पताल हो या प्राइवेट अस्पताल हो, सभी के सभी प्रकार के आईसीयू ग्राउंड फ्लोर पर होना बहुत जरूरी है ताकि आगजनी के कारण जो मरीज वेंटिलेटर और जो मरीज बैकपैक पर है उनको बाहर निकाला जा सके. लेकिन सबसे बड़ी बात तो ये है कि उस समय खुद अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन 200 से अधिक अस्पतालों को नोटिस देता है कि आईसीयू वार्ड ग्राउंड फ्लोर पर होना जरूरी है. वहीं दूसरी ओर अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ही अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन की नोटिस का पालन नहीं करता. 185 करोड़ रुपए की लागत से बन रहे एलजी अस्पताल का आरआईसीयू वार्ड, जो कि आईसीयू से भी ज्यादा क्रिटिकल है, वो एलजी अस्पताल का 9वें माले पे रखा गया है, 9th फ्लोर पर रखा गया है. आज कांग्रेस पार्टी में सदन में ये बताया गया कि खुद अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन उसकी पॉलिसी का पालन नहीं करता. सरकारी अस्पताल के आईसीयू वार्ड 9वें माले पे बनाए जा रहे हैं. इसलिए कांग्रेस पार्टी ने उसके लेआउट प्लान को बदलने के लिए अपनी मांग को सदन में रखा गया है. सामान्य रीते एलजी हॉस्पिटल અને શારદાબેન હોસ્પિટલ એ વર્ષો જૂનાની મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલ છે. શારદાબેન હોસ્પિટલ 1960માં, એ જ રીતે એલજી હોસ્પિટલ એ પણ 45 વર્ષ કરતાં વધારે જૂની છે. આ વખતના બજેટની અંદર આ બંને હોસ્પિટલો નવી બનાવવામાં આવી રહી છે અને લગભગ પૂર્ણતાના આ રહી છે. એલજી હોસ્પિટલની અંદર વાત કરવામાં આવે તો હાલ મલ્ટી સ્ટોરીઝ હોસ્પિટલ છે, મલ્ટી સ્પેશિયાલિટીઝ હોસ્પિટલ છે અને બંને જગ્યાએ સુપર સ્પેશિયાલિટીઝનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એલજી હોસ્પિટલની અંદર ખાસ કરીને જ્યારે આ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય ત્યારે નીચેના ભાગની અંદર ગ્રાઉન્ડ ફ્લોર પર જનરલી ટ્રોમા સેન્ટર રાખવામાં આવતા હોય છે. અકસ્માત રીતે જે લોકો ઘાયલ થયેલા હોય એને તાત્કાલિક સારવાર મળે એટલા માટે સીધી જ એમ્બ્યુલન્સ એ ટ્રોમા સેન્ટરની અંદર પેશન્ટને લઈ જતી હોય છે અને તાત્કાલિક ઉપરના ફ્લોરે લઈ જવામાં આવે તો સમય અને એનો વાત કરીએ કે દર્દીનો જીવને પણ જોખમ થાય. એટલે સામાન્ય રીતે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર ટ્રોમા સેન્ટર નીચે રાખવામાં આવ્યું છે અને આઈસીયુ છે એ જનરલી આપણે વાત કરીએ કે ઉપરના ફ્લોરમાં આપણે એલજી હોસ્પિટલની અંદર આ રાખવામાં આવેલું છે.
ત્યારબાદ વાત કરવામાં આવી મલ્ટી લેવલ પાર્કિંગ એટલે બહુમાળી પાર્કિંગ ફેસિલિટીની. એએમસી દ્વારા બનાવવામાં આવેલ કુલ ₹300 કરોડથી પણ વધુની કિંમતના મલ્ટી લેવલ પાર્કિંગ વણવપરાયેલી હાલતમાં હજુ પણ આમ નામ પડ્યા છે, જેમ કે પ્રહલાદનગર મલ્ટી લેવલ પાર્કિંગ, નવરંગપુરા મલ્ટી લેવલ પાર્કિંગ અને સિંધુ ભવન પાર્કિંગ. કોઈ પણ જરૂરિયાત કે આયોજન વિના આ પાર્કિંગ સુવિધાઓ પાછળ કરોડો રૂપિયાનું પ્રજાના પૈસાનું પાણી કરાયું છે અને પાર્કિંગ પ્રોજેક્ટ નિષ્ફળ જતા તેને વેચાણ માટે નીકાળવામાં આવ્યા છે. શું કોર્પોરેશનનું કામ માત્ર ઇમારત બનાવીને વેચવાનું રહી ગયું છે? બધું વેચતા આખરે એએમસી પોતાની ઇમારત પણ ન વેચી નાખે તેવો વિપક્ષે આક્ષેપ કર્યો. अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में भारतीय जनता पार्टी के राज में करोड़ों रुपए के आयोजन से बने मल्टी लेवल पार्किंग एक नमूने के समान है. कल ही के दिन होने वाली स्टैंडिंग कमेटी में प्रहलाद नगर में बने हुए 93 करोड़ के 93 करोड़ की लागत से 2 वर्ष पहले प्रहलाद नगर के पार्किंग को ऑक्शन करके पूरे के पूरे पार्किंग को बेचने का कार्य लाया गया है. सबसे बड़ा सवाल तो कांग्रेस पार्टी ये उठाती है कि इतने प्राइम लोकेशन पर पार्किंग तो बनाए गए, लेकिन 2 वर्षों में एक भी गाड़ी तो पार्क नहीं हुई. लेकिन अब उसे बेचने का कार्य भारतीय जनता पार्टी कर रही है. करोड़ों रुपए के आयोजन किए जाते हैं, लेकिन उस आयोजन को बेचने की नौबत आ जाती हो तो ये साफ बताता है कि इसके पहले सिंधु भवन का भी मल्टी लेवल पार्किंग की भी यही परिस्थिति है, प्रहलाद नगर की भी यही परिस्थिति है. यानी कि आयोजन करने के बाद बेचने का कार्य अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारियों के द्वारा करने में आ रहा है. હાલમાં પ્રહલાદનગર ગાર્ડનની વાત કરવામાં આવે તો પીપીપી મોડલ પર નીચેના ફ્લોરો સેલ આઉટ કરવા માટે ભૂતકાળની અંદર કાઢવામાં આવેલા હતા. શરૂઆતમાં કોર્પોરેશનની પોલિસી પ્રમાણે સિંગલ બિડર એટલે કે એક ઓફિસ અથવા તો એક શોપ લેવા માટેના ટેન્ડર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં સફળતા નથી મળી. ત્યાર પછી આપણે વાત કરી કે આખો ગ્રાઉન્ડ ફ્લોર એનો જો ઉપયોગ કરવો હોય અને એ રીતે એના પણ ટેન્ડર કરવામાં આવ્યા, પરંતુ એની અંદર પણ કોઈ પણ બિડરો દ્વારા રસ રાખવામાં આવ્યો નહોતો. હાલમાં પ્રહલાદનગરની અંદર વાત કરીએ કે ચોથા માળથી ઉપરના ભાગમાં 4 વ્હીલર અને 2 વ્હીલરનું પાર્કિંગ કરવામાં આવતું હોય છે. હાલના સમયગાળાની અંદર જ્યારે ફર્સ્ટ ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર એ શોપ્સ અને દુકાનો જ્યારે ન વેચાતા આખું જે પ્રહલાદનગર મલ્ટી લેવલ પાર્કિંગ છે, જે રીતે હોટેલ ઇન્ડસ્ટ્રી અમદાવાદની અંદર આગામી જ્યારે ફાયર અને પોલીસની ઓલિમ્પિક કક્ષાની રમતો પણ આવતી હોય, 30ની અંદર 2030ની અંદર કોમનવેલ્થ ગેમ, 2036ની અંદર આપણે વાત કરીએ કે ઓલિમ્પિક, તો જે રીતે આપણે વાત કરીએ કે પાર્કિંગ સાથે આગામી સમયમાં બિઝનેસ થઈ શકે એ માટે આખું જો કોઈ બિડર મળે તો એના માટે હાલમાં પ્રહલાદનગર મલ્ટી લેવલ પાર્કિંગને વેચાણ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં એપ્રુવલ માટે મૂકવામાં આવ્યું છે. ત્રીજો વિષય અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાનો છે, જેના સમાધાન માટે બ્રિજ, જંકશન અને ફ્લાયઓવર બનાવવામાં આવતા હોય છે. પણ ફ્લાયઓવર બનાવ્યા પછી ટ્રાફિક ઘટવાને બદલે વધી રહ્યો છે. ફ્લાયઓવરની ટૂંકી લંબાઈ અને છેડે જંકશન કે 3 રસ્તાઓ આવવાથી ટ્રાફિકની સમસ્યા વધતી જોવા મળી રહી છે અને ભવિષ્યમાં પણ વધશે તેવો વિપક્ષનો આક્ષેપ હતો. વાડજ સ્મશાન ગૃહ 3 રસ્તા, ડમરૂ સર્કલ રેલવે લાઇન, ઉસ્માનપુરા જંકશન, જીવરાજ મહેતા જંકશન, વસ્ત્રાપુર ગામતળ રોડ, આરટીઓ સર્કલ વગેરે એએમસીના કરોડો રૂપિયાના બજેટનું પાણી કરવાના ઉત્તમ ઉદાહરણો છે. सबसे पहले तो अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की जिम्मेदारी ये है कि अहमदाबाद शहर की जनता को ट्रैफिक की समस्या से हल किया जा सके, उसका सॉल्यूशन लाया जा सके. उसमें अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की बड़ी जिम्मेदारी है. वही दूसरी ओर ट्रैफिक की समस्या को हल करने के लिए अहमदाबाद शहर में जंक्शन और जो फ्लाईओवर बनाए जा रहे हैं, उस फ्लाईओवर के कारण अहमदाबाद शहर की जनता के ट्रैफिक की समस्या का निराकरण तो नहीं आ रहा है, लेकिन अहमदाबाद शहर की जनता की ट्रैफिक की समस्या और बढ़ चुकी है. आज कांग्रेस पार्टी ने अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के सदन में 13 ऐसे ब्रिज के नाम दिए गए हैं जिनका आयोजन चल रहा है और कई ब्रिज के कार्य पूर्ण हो चुके हैं. उस ब्रिज का एंड कहीं ना कहीं एक जंक्शन पर एंड हो रहा है, जिसके कारण अहमदाबाद शहर में ब्रिज बनने के बाद और ट्रैफिक की समस्या बढ़ती जा रही है. सबसे बड़ी बात तो यह है कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन का ब्रिज प्रोजेक्ट लगातार विवाद में रहता है. ऐसे कई डिजाइन उन्होंने बनाई है जिसकी कमी के कारण आज अहमदाबाद शहर में ट्रैफिक की समस्या और बढ़ती जा रही है. जैसे ही ब्रिज का खत्म होता है, ब्रिज का एंड होता है, कुछ ही मीटर दूर वहां पर 3 रास्ता और 4 रास्ता आने के कारण अहमदाबाद शहर में ट्रैफिक की समस्या लगातार बढ़ती जा रही है.
વિપક્ષનું કામ હંમેશા આક્ષેપ કરવાનું જ છે. હમણાં જ આપ જોયું હોય, પાર્લામેન્ટ હોય, વિધાનસભા હોય કે કોર્પોરેશન, વિપક્ષ હંમેશા આક્ષેપ કરવાનું કરે છે. હાલમાં રામજી યોજના અમલમાં મૂકવામાં આવી મનરેગાની બદલે, તો એની અંદર પણ એમને આક્ષેપ કર્યો. એ જ રીતે મહાનગરની અંદર મહાનગરપાલિકાના 100 કરતા વધારે ઓવરબ્રિજ, અંડરબ્રિજ કાર્યરત છે અને 15 કરતા વધારે બ્રિજ હાલમાં નિર્માણાધીન છે. પરિણામે આપણે વાત કરીએ કે આની અંદર ઇન્ડિયન રોડ કોંગ્રેસ એનો આપણે વાત કરીએ કે ગાઈડલાઈન, તદુપરાંત કન્સલ્ટન્ટ દ્વારા રોડનો જે સર્વે કરવામાં આવતો હોય છે અને ટ્રાફિક મુવમેન્ટ કેટલી છે, ટ્રાફિકની ગાડીઓ કયા રોડ ઉપર લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, કેટલી ગાડીઓ પસાર થતી હોય છે, એના આધારે આપણે વાત કરીએ કે રોડની ડિઝાઇન કન્સલ્ટન્ટ દ્વારા તૈયાર કરવામાં આવતી હોય છે, બ્રિજની ડિઝાઇન તૈયાર કરવામાં આવતી હોય છે. એટલા માટે એની ડિઝાઇનને આધારે ત્યાર પછી આ ટેન્ડર એપ્રૂવ કરવામાં આવતું હોય છે અને ત્યાર પછી એ રોડ બનાવવાની કામગીરી થતી હોય છે અને પરિણામે શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા મિનિમમ રહે એટલા માટે આપણે વાત કરીએ કે ઓવરબ્રિજ, અંડરબ્રિજ બનાવવામાં આવતા હોય છે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા પણ લગભગ 1200 કરોડના ખર્ચે નારોલથી શરૂ કરી ઉજાલા સુધીનો બ્રિજ, આનું કામ પણ ચાલુ છે. એ જ રીતે ઉજાલા સર્કલથી ગાંધીનગર જવું હોય તો લગભગ 13 મિનિટની અંદર આના બ્રિજ, ઓવરબ્રિજ બનવાને કારણે માણસની સમયનો પણ બચાવ થાય છે. ઉજાલાથી શરૂ કરી 13 મિનિટની અંદર વૈષ્ણોદેવી સર્કલ ક્રોસ કરી ઉડાસણ સુધી આપણે પહોંચી શકાય છે. આમ વિપક્ષ ફક્ત કામ કર્યા વગર આક્ષેપ કરવાનો, વિકાસના કામની અંદર કઈ રીતે રોડા નાખવા, કોઈ પણ જાતનું વિચાર્યા વગર આક્ષેપ કરવાની આપણે વાત કરીએ કે એને ટેવ છે. આ આક્ષેપોને વખોડી કાઢવામાં આવે છે. અંતે બજેટ પર વાત કરતા વિપક્ષે કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં 33,083 જેવા પ્રશ્નો કે વાંધા બજેટને લઈને આવ્યા છે, જેમાં 26,000 જેટલા હજુ પેન્ડિંગ છે. વાર્ષિક 15,000 કરોડના બજેટ તો નીકાળવામાં આવે છે, પણ ઓડિટ વિભાગ દ્વારા હિસાબ કિતાબ મળતો નથી. માત્ર મોટી મોટી વાતો કરવામાં આવે છે, પણ બજેટના હિસાબની વાત આવે તો આપણી પાસે જવાબ હોતો નથી. નવું બજેટ લાવતા પહેલાં જૂના બજેટના હિસાબો રજૂ કરવાની પણ વિપક્ષે કરી છે માંગ. આ હતી એએમસીની સામાન્ય સભાની ચર્ચાઓ, વાતો અને આ જ રીતે અમદાવાદમાં થનાર કામો વિશે જાણવા માટે, એએમસીની કામગીરી જાણવા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ.